વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ચોકડી નજીક રાત્રિના સમયે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી બાકોર પોલીસ સવારે સેટ દર્શન કરીને રિટર્ન થતા હતા અને અમારી સામે એક બે બાઇકવાળા બિચારા જતા હતા અને એ તો એમની જગ્યા પર જ હતા, પટ્ટાની આ તરફ હતા અને એક ફોર વ્હીલરવાળો આવ્યો અને એ ભાઈને એકને ત્યાં જ પાડી દીધો અને બીજાની બાઇક અંદર ફસાઈ ગઈ અને ફસાઈ ગઈ તો એટલે એમ સમજો 3 કિલોમીટર સુધી ગાડી 2.5 થી 3 કિલોમીટર જેવું ખસેડી ઠેઠ આગળ સુધી ગયો એ વ્યક્તિ અને એ વ્યક્તિ જે બાઇકવાળો હતો એની બોનેટ પર પડેલો હતો। એ વ્યક્તિને અમે કીધું ઊભી રાખ પણ એ વ્યક્તિ ઊભી જ ના રાખે અને એટલો નશામાં હતો, એટલા નશામાં હતો ને કે અને એને 120ની સ્પીડમાં દોડાઈને ગાડી તો પેલો વ્યક્તિ નીચે જોરથી પછડાઈને પડી ગયો। એના લીધે પેલા વ્યક્તિનું તો હાથ પગ બધું માથું ફૂટી ગયું હશે અને અમે તો કોઈ ગરીબને ન્યાય મળે એટલે આ વિડીયો ઉતાર્યો છે અને એને અમે પકડાયો છે। બાકી આ વ્યક્તિ આગળ જતો ને તો બીજા 10ને મારી નાખતો અને ઊભો જ નહોતો રહેતો અને જાતે શિક્ષક છે એટલે શિક્ષકને છે ને આવી રીતે ના હોય, થોડુંક તો રહેમદિલ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ આગળ બોનેટ પર પડેલો છે તો એને ઊભી રાખીને વ્યક્તિને ઉતારવો જોઈએ, જેને એના એ બદલે એ તો આગળ ફૂલ સ્પીડમાં એને લઈને જ જતો રહે છે। ગાડીમાં એને ઊભો રાખ્યો અને આગળ મેં મારી ગાડી ક્રોસમાં ઊભી રાખી દીધી। પહેલાં તો મેં એની ગાડીની ચાવી લઈ લીધી કેમ કે મને મારી ગાડી ફેમિલીમાં હતી અને મને બીક હતી કે કદાચ કે મારી ગાડી ફેમિલીને પણ ઉડાવી ના દે, એટલે પહેલાં મેં એની ચાવી લીધી। પછી મેં એને સમજાવ્યો તો મને કે વાય યુ પ્રોબ્લેમ, તને શું તકલીફ છે ભાઈ? આજે કોઈ માણસ છે, તું એને લઈ જઉં છું ગાડી પર મારીને માણસાઈ રીતે, તો હું તો માણસ પેલો હું તો પૂછીશ ને તને ભાઈ તું કેવી રીતે કેમ કોઈને મારું છું કે શું તકલીફ છે? અને એને કંઈ હોશ જ નહોતો, એટલો દારૂ પીધેલો હતો એ ભાઈ, એટલી ગંભીર હાલતમાં હતી અને એની ગાડીમાંથી દારૂ પણ નીકળ્યો હતો। એ પણ વિડીયો અમે આપ્યા સાહેબ, પોલીસ સાહેબને બધાને, અને જે દર્દી છે એની હાલત બહુ ખરાબ હતી છે। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।